હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરનું મોડેલ પેપર જોશું કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 70, એરેમાં સૂચક સ્થાનક એટલે કે ઇન્ડેક્સ પોઝિશન શું છે? ઓપ્શન એ એરેનો દરેક ઘટક, બી એરેનો ક્રમ, સી એરેના દરેક ઘટકની કિંમત, ડી એક પણ નહીં. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ એરેનો દરેક ઘટક. એટલે કે ઇન્ડેક્સ પોઝિશન શું છે? તો કે એરેનો દરેક ઘટક. ક્વેશ્ચન નંબર 71, 1D એરે ઘોષિત કરવા કયો કૌંસ ઉપયોગી થાય છે? ઓપ્શન એ સિમ્પલ બ્રેકેટ, બી કર્લી બ્રેકેટ, સી ચોરસ કૌંસ, ડી કોણીય કૌંસ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી ચોરસ કૌંસ. ક્વેશ્ચન નંબર 72, સ્ટ્રિંગ એટલે શું? ઓપ્શન એ એક પ્રકારનો અક્ષર, બી અક્ષરોની શ્રેણી, સી સ્પેશિયલ પ્રકારનો અક્ષર, ડી એક પણ નહીં. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી અક્ષરોની શ્રેણી. એટલે કે સ્ટ્રિંગ શું છે? અક્ષરોની શ્રેણી છે. ક્વેશ્ચન નંબર 73, કે જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા અક્ષર દીઠ કેટલા બાઇટ વપરાય? સંગ્રહ કોનો કરવાનો? અક્ષરનો, રાઈટ, નંબરનો નથી, અક્ષરનો. એટલે કે કેરેક્ટરનો સંગ્રહ કરવાનો છે. ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 1. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ 2. એટલે કે અક્ષર દીઠ છે એ 2 બાઇટ રોકે. 2 અક્ષર હોય તો એ 4 બાઇટ જગ્યા રોકે. ક્વેશ્ચન નંબર 74, કે મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ એટલે કે એસટીઆર ઓબ્જેક્ટ સરખા હોય તો કઈ વેલ્યુ પરત થાય? ઓપ્શન એ ટ્રુ, બી ફોલ્સ, સી રોંગ, ડી એરર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ટ્રુ. ક્વેશ્ચન નંબર 75, નીચેનામાંથી કઈ મેથડ દ્વારા મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે? ઓપ્શન એ ઇન્ટીજર લેન, બી ઇન્ટીજર લેન્થ, સી ઇન્ટીજર કાઉન્ટ, ડી ઇન્ટીજર એન કાઉન્ટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન્ટીજર લેન્થ. ક્વેશ્ચન નંબર 76, નીચેનામાંથી કઈ મેથડ વાપરીને કેલેન્ડર ક્લાસના ક્ષેત્ર અચલ એટલે કે ફિલ્ડ કોન્સ્ટન્ટ્સની કિંમત આપણે સેટ કરી શકીએ? ટૂંકમાં કેલેન્ડર ક્લાસના છે એ અચલની આપણે કિંમત શેના દ્વારા સેટ કરી શકીએ? કઈ મેથડ દ્વારા, રાઈટ? તો ઓપ્શન એ છે સેટ, ઓપ્શન બી છે ગેટ, ઓપ્શન સી છે સેટ, ઓપ્શન ડી ગેટ. ગેટમાં મીન્સ કે સેટ અને ગેટમાં એક એકમાં કેપિટલ અક્ષર છે. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી સેટ મેથડ, રાઈટ? યાદ રાખજો, સેટ SET, ઇટ મીન્સ કે સેટનો એસ પણ કેવો છે? સ્મોલ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 77, કે જો એ સ્ટ્રિંગ ક્લાસનો એક ઓબ્જેક્ટ હોય અને તેની કિંમત દિવ્યકાંત સર હોય તો એડોટ લેન્થની કિંમત શું થશે? ઓપ્શન એ 14, બી 13, સી 12, ડી 15. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કે 13. શું કામ? તો કે આ દિવ્યકાંત સર જેટલા પણ કેરેક્ટર છે ને એ ગણી લ્યો, એ પછી એ કેરેક્ટર કેટલા થાય? તો કે 3, 3, 6, 3, 9, 10, 11 ને 12 થાય છે. પણ અહીંયા આન્સરમાં શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 13 મળ્યા. કેટલા મળ્યા? તો કે 13. તો અહીંયા જે વચ્ચે સ્પેસ છે ને એ સ્પેસ પણ કાઉન્ટ કરશે. એટલે અક્ષર શ્રેણી જેટલી આપી હોય તમારા આગળ સ્ટ્રિંગ, રાઈટ, આખું જે વાક્ય આપેલું હોય એમાં ગણવાનું, અને વચ્ચે કેટલા સ્પેશિયલ કેરેક્ટર છે, સ્પેસ છે, એ બધાને પણ તમારે કાઉન્ટ કરવા પડે. એ પછી તમારે આન્સર સિલેક્ટ કરવાનો. ક્વેશ્ચન નંબર 78, ગેટ ટાઈમ મેથડ ખાલી જગ્યા ડેટા ટાઈપ પરત કરે છે? ઓપ્શન એ લોંગ, બી સ્ટ્રિંગ, સી વોઇડ, ડી ડેટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ લોંગ. ક્વેશ્ચન નંબર 79, સેલ્સ 5 of 12 એરે માટે સેલ્સ ડોટ લેન્થ પદાવલી શું પરત કરશે? ઓપ્શન એ 5, બી 12, સી 60, ડી 120. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ 5. ક્વેશ્ચન નંબર 80, જાવા પ્રોગ્રામમાં કોઈ સ્ટેટમેન્ટમાં અર્ધ વિરામ ચિહ્નની કમી હોય તો શું થાય? ઓપ્શન એ કમ્પાઇલ કરતી વખતે ભૂલ દર્શાવશે, ઓપ્શન બી ડોટ ક્લાસ ફાઇલ બનશે નહીં, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી કશું થતું નથી. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 81, કે જાવા પ્રોગ્રામમાં ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટેની સૂચનાઓ
કયા વિભાગમાં લખવામાં આવે છે? ઓપ્શન એ ટ્રાય, બી કેચ, સી ફાઇનલી, ડી થ્રો. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કેચ. ક્વેશ્ચન નંબર 82. એરિથમેટિક એક્સેપ્શન અપવાદરૂપ ઓબ્જેક્ટને કોના દ્વારા થ્રો કરવામાં આવે છે? ઓપ્શન એ થ્રો કીવર્ડ દ્વારા, ઓપ્શન બી ટ્રાય વિભાગ દ્વારા, ઓપ્શન સી જેવીએમ દ્વારા, ઓપ્શન ડી થ્રોઝ ઉપવાક્ય દ્વારા. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી જેવીએમ દ્વારા. ક્વેશ્ચન નંબર 83 કે થ્રો કીવર્ડ દ્વારા નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઓબ્જેક્ટને સંભાળવા માટે કયો વિભાગ જરૂરી છે? ઓપ્શન એ ટ્રાય વિભાગ, બી કેચ વિભાગ, સી ફાઇનલી વિભાગ, ડી થ્રો વિભાગ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કેચ વિભાગ. ક્વેશ્ચન નંબર 84. ભૂલોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ થાય છે? ઓપ્શન એ 4, બી 3, સી 2, ડી 5. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી કે 2. ક્વેશ્ચન નંબર 85. નિશ્ચિત પ્રકારના અપવાદ માટે ખાલી જગ્યા એ આંતર પ્રસ્થાપિત એક્સેપ્શન ક્લાસીસની વ્યવસ્થા પૂરી પાડતું નથી. ઓપ્શન એ સી પ્લસ પ્લસ, બી સી, ઓપ્શન સી જાવા અને ઓપ્શન ડી પીએચપી. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી જાવા. ક્વેશ્ચન નંબર 86. કમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહ સાધનોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? ઓપ્શન એ 2, બી 3, સી 4, ડી 5. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ 2. ક્વેશ્ચન નંબર 87. યુએસબીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ યુનિવર્સલ સિરિયલ બસ, બી યુનિવર્સલ સોર્સ બસ, સી યુનિવર્સલ સેકન્ડરી બસ, ડી યુનિવર્સલ સેક્શન બસ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ યુનિવર્સલ સિરિયલ બસ. ક્વેશ્ચન નંબર 88. બાઇનરી અંક અથવા બાઇટ પ્રકારની રજૂઆતમાં અંકની બાઇનરી સ્વરૂપે કિંમત શું થાય? આ બધા ઓપ્શન આવા કંઈક આપેલા છે અને આમાં આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કે 5 × 0 101. ક્વેશ્ચન નંબર 89. સ્કેનર ક્લાસની બુલિયન હેઝ નેક્સ્ટ પદ્ધતિ ઇનપુટ તરીકે ટોકન આપેલ હશે તો પરિણામ સ્વરૂપે શું પરત કરશે? ઓપ્શન એ ટ્રુ, બી ફોલ્સ, સી 0, ડી 1. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ટ્રુ. ક્વેશ્ચન નંબર 90. સ્કેનર ક્લાસની ઇન્ટીજર નેક્સ્ટ ઇન્ટીજર પદ્ધતિ ઇનપુટની પછીના ટોકનની કઈ સંખ્યા તરીકે સ્કેન કરે છે? ઓપ્શન એ અક્ષર, બી નલ, સી પૂર્ણાંક, ડી અપૂર્ણાંક. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી પૂર્ણાંક. ક્વેશ્ચન નંબર 91. લેટેક્સમાં કમાન્ડની શરૂઆત કયા અક્ષર પછી કમાન્ડનું નામ આપીને કરવામાં આવે છે? ઓપ્શન એ બેકસ્લેશ, બી ડોલર, સી %, ડી ઉદ્ગાર ચિહ્ન. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ બેકસ્લેશ. ક્વેશ્ચન નંબર 92. ફરજિયાત આર્ગ્યુમેન્ટને શેમાં દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ ક્વેશ્ચન માર્ક સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ ચોરસ કૌંસમાં, બી ગોળ કૌંસમાં, સી કોણીય કૌંસમાં, ડી છગડિયા કૌંસમાં. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી છગડિયા કૌંસની અંદર. ક્વેશ્ચન નંબર 93. કે નીચેનામાંથી કયા મૂળાક્ષરના અક્ષરને તેના કમાન્ડો હોય છે? ઓપ્શન એ ગ્રીક, બી અમેરિકન, સી ભારતીય, ડી ચાઇનીઝ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ગ્રીક. ક્વેશ્ચન નંબર 94. લેટેક્સ ઘટના કદ અને સ્થાનને દર્શાવવા માટે કોનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ પાઇપ, બી કૌંસ, સી ચલ, ડી વિધેય. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કૌંસ. ક્વેશ્ચન નંબર 95. કે ટેક્સ અને લેટેક્સ કયા પ્રકારનો સોફ્ટવેર છે? ઓપ્શન એ વેબ, બી ટાઇપસેટિંગ, સી પબ્લિશિંગ, ડી એકાઉન્ટિંગ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી ટાઇપસેટિંગ. ક્વેશ્ચન નંબર 96. કે સાંકેતિક લિપિ ધરાવતી ફાઇલના અંતમાં કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ઓપ્શન એ
કેરેટ સાઇન, બી એમ્પરસેન્ટ સાઇન, સી ડોલર સાઇન, ડી પર્સન્ટેજ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી ડોલર. ક્વેશ્ચન નંબર 97, વીએલસીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ વિડીયો લેન ક્લાયન્ટ, બી વિડીયો લોકલ ક્લાયન્ટ, સી વિડીયો લોકેશન ક્લાયન્ટ, ડી વિડીયો લેયર ક્લાયન્ટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ વિડીયો લેન ક્લાયન્ટ. ક્વેશ્ચન નંબર 98, ગૂગલ નકશાની સેવા કઈ વેબસાઇટમાં જઈને મેળવી શકાય છે? ઓપ્શન એ http://www.google.co.in, ઓપ્શન બી maps.google.co.in, ઓપ્શન સી સિમ્પલ બ્રેકેટ બંને, ઓપ્શન ડી એક પણ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સી છે ને એ ટાઈપમાં મારી મિસ્ટેક થઈ છે. શું મિસ્ટેક થઈ છે? આ સાચો આન્સર આવશે કે એ અને બી બંને. તો અહીંયા એ અને બી બ્રેકેટમાં હું લખતા ભૂલી ગઈ છું, તો આ સમજી જાજો. ઓકે, આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન બી બે રાઇટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 99, રેશનલ પ્લાનની મૂળ ફાઇલ કયા પ્રકારનું માળખું ધરાવે છે? ઓપ્શન એ .xpr, બી .xrp, સી .xqr, ડી .xrq. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી .xrp. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન આ મોડેલ પેપરનો, કે આરમાં બાર ગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ બાર, ઓપ્શન બી પ્લોટ, ઓપ્શન સી બાર ગ્રાફ, ઓપ્શન ડી બાર પ્લોટ. અને સાચો આન્સર આવશે ઓપ્શન ડી બાર પ્લોટ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, જો તમને એવું લાગે કે આ પેપર અમને એક્ઝામમાં ઉપયોગી થાય એમ છે તો તમારા મિત્રોને ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહેજો, રાઈટ, કે જેના થ્રુ કોઈએ આખું વર્ષ જો મહેનત ન કરી હોય તો કદાચ આપણી ચેનલમાં મૂકેલા વિડીયો થ્રુ છે એ આરામથી સારામાં સારા માર્ક્સ છે એ કવર કરી શકે એમ છે. ઓકે, થેન્ક યુ.